नमो लोये सौहरिहन्ताणम् नमो लोये सौहृदानम् नमो लोये सौआयर्याणम् नमो लोये सौज्यायानम् नमो लोये सौत्रिकालवर्ति श्रावणम् ओंकारमिन्दु संयुक्त नित्यम् ध्यायन्ति योगिनः कामदम् मोक्षदम् चैव ओंकाराय नमो नमः मङ्गलम् भगवान् मङ्गलम् गौतमो मंगलम कुंकुंडारी विजेन्द्रमोसु मंगलम नमः समरिसाराय स्वानुभूत्या चकास्ते स्वभावाय भवाय सर्वा विभाव निदाताय। परमात्म प्रकाश आचार्य भगवान योगिंदु देव रचित परमात्म प्रकाश नो स्वाध्याय આપણે કરી રહ્યા છીએ। એમાં 96 ગાથા સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે। હવે આજે 97મી ગાથા લઈએ છીએ। 97મી ગાથાના અન્વયાર્થમાં અહીંયા કહે છે કે आगे ऐसा कहते हैं कि निर्मल आत्मा को ही ध्याओ, जिसके ध्यान करने से अंतर्मुहूर्त में तत्काल मोक्ष पद की प्राप्ति हो। गाथा 97। आत्मानं ध्यायस्व निर्मलं किं बहुना अन्येन यं ध्यायमानानां परम पदम लभ्यते एक क्षणेन। 97મી ગાથા ગુજરાતીમાં લઈએ। ध्यावो निर्मल आत्मा बहु अन्यनु शू काम, जे ध्याता क्षणमा लहो उत्तम पद अभिराम। અહીંયા અન્વયાર્થમાં કહે છે કે હે યોગી, तू निर्मलम आत्मानम निर्मल आत्मा का ही ध्यायस्व ध्यान कर, अन्येन बहुना किम और बहुत पदार्थों से क्या, देश काल पदार्थ आत्मा से भिन्न है, उनसे कुछ प्रयोजन नहीं है। रागादि विकल्प जाल के समूहों के प्रपंच से क्या फायदा, एक निज स्वरूप को ध्याओ। यम जायमाना नाम, जिस परमात्मा के ध्यान करने वालों को एक क्षणेन परम पदम लभ्यते, क्षण मात्र में मोक्ष पद मिलता है। ગુજરાતીમાં એનો ભાવાર્થ લઈએ છીએ। હવે કહે છે કે તું નિર્મળ આત્માનું ધ્યાન કર, કે જેનું ધ્યાન કરવાથી તું અંતર્મુહૂર્તમાં જ મોક્ષ પદ પામીશ। એના ભાવાર્થમાં કહે છે કે સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત સ્વશુદ્ધ આત્મ તત્વના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ મળે છે। તેથી તે જ નિરંતર ધ્યાવવા યોગ્ય છે। શું કહે છે કે સમસ્ત શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત, જેમાં કોઈ સંકલ્પ કે વિકલ્પ સમાતા નથી, શુભાશુભ ભાવ નથી, એવું નિર્વિકલ્પ ધ્યાન જે સ્વરૂપના લક્ષ્ય થાય છે, સ્વ શુદ્ધ આત્મતત્વના ધ્યાનથી, એટલે સ્વરૂપનું લક્ષ્ય કરતા એવા પોતાના શુદ્ધ આત્મતત્વનું ધ્યાન થાય છે, એનો અનુભવ થાય છે, અને એ કરતા અંતર્મુહૂર્તમાં મોક્ષ મળે છે, મુક્તિ થાય છે। તેથી તે જ નિરંતર ધ્યાવા યોગ્ય છે। બૃહદ આરાધના શાસ્ત્રમાં પણ કહ્યું છે કે
षोडश तीर्थंकराणां एक क्षणे तीर्थंकरोक्ति वासरे प्रथमे प्रामाण्य बोध सिद्धि अंतर्मुहूर्तेन નિવૃત્તા. એનો અર્થ છે કે ઋષભદેવ ભગવાનથી માંડીને શાંતિનાથ ભગવાન એ 1 થી 16 તીર્થંકર સુધી 16 તીર્થંકરોને જે દિવસે દિવ્ય ધ્વનિની ઉત્પત્તિ થઈ હતી તે પ્રથમ દિવસે બહુ મુનિઓને શ્રામણ્ય બોધ સિદ્ધિ એટલે કે એવી દિવ્ય ધ્વનિ એમણે સાંભળી પ્રભુની નિશ્રામાં, અને એ જ દિવસે ચારિત્ર અને કેવળ જ્ઞાનની સિદ્ધિ એક ક્ષણે અંતર્મુહૂર્તમાં થઈ. જે દિવસે ઋષભદેવ ભગવાનથી માંડી અને શાંતિનાથ ભગવાન સુધીના 16 તીર્થંકરોને જે દિવસે દિવ્ય ધ્વનિની ઉત્પત્તિ થઈ હતી તે પ્રથમ દિવસે ઘણા મુનિઓએ તો અંતર્મુહૂર્તમાં જ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું એમ કે છે. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે જો પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે તો અત્યારે તેનું ધ્યાન કરનારા અમને કેમ મોક્ષ થતો નથી? આટલી બધી વાત કરી એટલે પ્રશ્ન કર્યો છે. એનું સમાધાન આપ્યું છે કે પ્રથમ સહનન વાળાને, પ્રથમ સહનન એટલે વજ્ર વૃષભ નારાચ સહનન વાળા જીવોને જેવું શુક્લ ધ્યાન થાય છે તેવું શુક્લ ધ્યાન અત્યારે અહીં પંચમ કાળને વિશે, ભરત ક્ષેત્રને વિશે થતું નથી. અને રામસેન આચાર્ય કૃત તત્વાનુશાસનની 83મી ગાથામાં પણ એ વાત કહી છે કે અત્રેદાનીમ નિષેધંતી શુક્લ ધ્યાનમ જીનોત્તમા ધર્મ ધ્યાનમ પુનઃ રાહુ શ્રેણીભ્યા પ્રાગ વિવર્તિનામ. એટલે એનો અર્થ છે કે સર્વજ્ઞ વિતરાગ જીનવર દેવે, જીનેશ્વર ભગવાને આ ભરત ક્ષેત્રમાં અત્યારે પંચમ કાળમાં શુક્લ ધ્યાનનો નિષેધ કર્યો છે. એટલે કે શુક્લ ધ્યાન કોઈને થતું નથી. શુક્લ ધ્યાન 8મા ગુણસ્થાને પહેલું શુક્લ ધ્યાન થાય છે, 12મા ગુણસ્થાને બીજું શુક્લ ધ્યાન થાય છે, એટલે અને પછી 13મા ગુણસ્થાને આવે છે અને કેવળી પરમાત્મા થઈ જાય છે. પછી 13મા ગુણસ્થાનના છેલ્લા સમયમાં ત્રીજું શુક્લ ધ્યાન થાય છે, 14મી ગુણસ્થાને આવે છે અને પછી નિર્વાણ પામે છે. એટલે જે શુક્લ ધ્યાન છે એ 7મે ગુણસ્થાનથી 8મે ગુણસ્થાને આવતા પહેલું શુક્લ ધ્યાન પ્રગટ થાય છે. એટલે એ શ્રેણી ચડે છે. અત્યારે વર્તમાનમાં પંચમ કાળને વિશે અહીં ભરત ક્ષેત્રમાં 7મા ગુણસ્થાનથી આગળ ઉપર કોઈ શ્રેણી ચડી શકતું નથી. કેમ એમ થતું હશે? એવા પુણ્યશાળી જીવો નથી કે જેમને પૂર્વનું એવું એ લઈને આવ્યા હોય અને એમને એવી પ્રભુની નિશ્રા પ્રાપ્ત થાય. એટલે વર્તમાનમાં અહીંયા જ્યારે તીર્થંકર ભગવાનના વિરહ પડ્યા, કોઈ કેવળી રહ્યા નહીં, તો પછી અહીંયા કોઈ શ્રેણી ચડી અને કેવળ જ્ઞાન પ્રગટ કરે એ બનતું નથી. એટલે અહીંયા આ કાળે ધર્મ ધ્યાનનો ઉપદેશ આપવામાં આવ્યો છે કે ધર્મ ધ્યાન કર. આર્ત ધ્યાન, રૌદ્ર ધ્યાન, ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાન. આર્ત અને રૌદ્ર ધ્યાન તો ત્યાગવા યોગ્ય છે, એ તો અધર્મ છે. પણ ધર્મ ધ્યાન છે એ ધર્મ ધ્યાન દ્વારા જીવ પોતે મોક્ષ માર્ગમાં પ્રવર્તી શકે છે અને એમાંથી જ આગળ વધી અને શુક્લ ધ્યાન પ્રગટ કરી અને પછી કેવળ જ્ઞાન પ્રગટ કરી અને મુક્તિને પણ પામે છે. તો અહીંયા જે શુક્લ ધ્યાનનો નિષેધ કર્યો છે એ આ રીતે કરવામાં આવ્યો છે કે વર્તમાનમાં અહીંયા નથી, પણ તેમણે આ કાળમાં ધર્મ ધ્યાન કયું છે. ભગવાનની વાણીમાં પણ એ વાત આવી છે અને એ વાત આચાર્ય રામસેનજીએ કરી છે
તત્વાનુશાસનમાં કે તેમણે આ કાળમાં ધર્મ ધ્યાન કહ્યું છે. ધર્મ ધ્યાન હોય એમ કહ્યું છે. ઉપશમ અને ક્ષપક શ્રેણીથી નીચેના ગુણસ્થાનમાં વર્તતા જીવોને ધર્મ ધ્યાન હોઈ શકે છે. એટલે કે 8મા ગુણસ્થાનથી નીચે એમને ધર્મ ધ્યાન હોઈ શકે છે. 7મા ગુણસ્થાન સુધીની દશા પંચમ કાળને વિશે થઈ શકે છે અને તેવી ભગવાનની આજ્ઞા છે. એટલે ધર્મ ધ્યાનની આજ્ઞા છે એમ કેવું છે. ધર્મ ધ્યાન હોઈ શકે છે તેવી ભગવાનની આજ્ઞા છે. આગળ કહે છે કે અહીં જે કારણે પરમાત્માના ધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ મળે છે તે કારણે સંસારની સ્થિતિ છેદવા માટે અત્યારે પણ એટલે કે આ પંચમ કાળમાં પણ તે જ પરમાત્માનું ધ્યાન કરવા યોગ્ય છે અને એવો આ ભાવાર્થ છે. ભલે શુક્લ ધ્યાન ન થાય પણ એને એવું જ ધ્યાન પોતાના પરમાત્મા સ્વરૂપનું કરવા માટે નો પ્રભુનો ઉપદેશ છે, એમની આજ્ઞા છે અને એમ કરતા જીવ ભલે 7મા ગુણસ્થાનની દશા સુધી પહોંચે તો પણ પછીથી એના પછીના ભાવમાં એને અનુસંધાન પ્રાપ્ત થઈ જ જાય છે. એટલે કે કદાચ અહીંથી દેવલોકમાં જાય તો દેવલોકમાં તો 4થા ગુણસ્થાન સુધીની દશા રહે છે સમ્યક દ્રષ્ટિ છે તો, અને પછીના ભાવની અંદર મનુષ્ય થઈ અને આગળ શ્રેણી ચડે એવા સંયોગો એને પ્રાપ્ત થાય છે. એટલે ધર્મ ધ્યાનની વાત કરવામાં આવી છે અને ધર્મ ધ્યાનમાં આત્માનું ધ્યાન, મૂળ વાત તો અહીંયા 97મી ગાથામાં એ કરવી છે કે પોતાના શુદ્ધ સ્વરૂપનું ધ્યાન કરવા માટે જિનેશ્વર ભગવાને કહ્યું છે. તો આ રીતે આ 97મી ગાથા છે. થોડો વધુ વિસ્તાર આપણે અહીંયાથી પણ લઈએ છીએ, ગુજરાતી પુસ્તકમાંથી પણ, કે હે યોગી, તે નિર્મળ પવિત્ર આત્માનું ધ્યાન કર. બીજા ઘણા પદાર્થોથી શું અથવા તો અનેક વિકલ્પ સમુદાયથી પણ શું, એનાથી તારે કાંઈ પ્રયોજન છે નહીં, કેમ કે પરમાત્માનું ધ્યાન કરનારાઓને એક ક્ષણમાં મોક્ષપદ મળે છે. સકળ શુભાશુભ સંકલ્પ વિકલ્પ રહિત નિજ શુદ્ધ સહજ આત્માનું ધ્યાન કરવાથી આ જીવને શીઘ્ર મોક્ષપદ મળે છે. માટે પવિત્ર આત્માનું ધ્યાન કરવા યોગ્ય છે. એ આત્મધ્યાનથી અંતર્મુહૂર્તમાં મોક્ષ થાય છે. તો 97મી ગાથા ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કર્યો છે તે આપણે લઈએ છીએ. પરમાત્મા પ્રકાશ પ્રવચન વર્ડ ટુ વર્ડ ભાગ 3, એના પાના નંબર 188, ગાથા 97 ઉપર प्रवचन। आगे ऐसा कहते हैं जो निर्मल आत्मा को जाओ, जिससे ध्यान करने से अंतर्मुख में मोक्ष की प्राप्ति हो। दृष्टांत पण आपसी बहुत सरस। अप्पा जाय निमलऊ किंबोये अने योजायन्तं परमतो लभैकखणे। हे योगी, निर्मल आत्मा ही ध्यान कर। आत्मा का ही ध्यान कर, प्रभु त्या ध्यान त्या कर, त्राटक ध्यान लगा दे। ज्ञान की पर्याय, श्रद्धा की पर्याय में क्या लगा दे। ये ध्यान ही मोक्ष का मार्ग है। समझ में आया? नियम सार में ये कहा कि ध्यान ही सब व्रत सब एक वक्त एक है। બધા બોલને આચાર્ય को
પૂર્વાપર વિરુદ્ધ રહિત ચારી કૃત પંથ દિગંબર સંતોની બલિહારી છે. એમણે મોક્ષના માર્ગના મંડપ નાખ્યા કરે નહીં. એ મંડપે મોક્ષ દેવાના પંચ મારા આકાર કેવું જ્ઞાન નથી, પણ આ એક ભાવમાં પૂછી લેને निर्मल आत्मा का ही एम છે ને दया ध्यान कर अन्य बहुना की. बहुत पदार्थ है क्या अर्थात दूसरा देश का એટલે ક્ષેત્ર, दूसरा काल અને दूसरा पदार्थ रागादि व्यवहार, ये आत्मा से भिन्न है. तीर्थ क्षेत्र भी आत्मा से भिन्न है. કાળા કહેવાય ને કે શું કહેવાય, પંચકલાનિક ના કાળ, તીર્થંકર નું પંચકલાનિક, એ કાળ પણ તારે સે ભિન્ન હૈ. આવો કાર્તવ્યમાં ચૌદશ ભગવાન મુખ પધાર્યા છે, કાળ તો ભિન્ન તેરી છે. और पदार्थ राग आदि विकल्प से मानकर दूसरी सब पदार्थ तेरे से भिन्न है. त्रिलोक ना नाथ ने शास्त्र पर तेरे से तो भिन्न है. समझ में आया? जिससे अनंत ज्ञान प्रकट हो और अनंत दुख का अंत हो, ये उपाय तो अलौकिक होना चाहिए. अप्पा ये કર્યો ને બે અપ્પા કર્યા છે, નિદ્રા થઈ ગઈ. કાળ ગયો સારું સાંભળને. લોકોએ મનાવી દીધું. લોકો સ્થાનિક ભાષામાં તો તપને ત્યાગની જ વ્યાખ્યા બસ થઈ ગઈ. સ્થાનિક ભાષા આવે છે ને એમ જીવનલાલ સંઘવી અમદાવાદ, જૈન પ્રકાશ મુંબઈથી, બસ અત્યારે ચારે કોઈ એક જણે આપવા માંડ્યા છે. મહિનો કર્યા ફલાણાથી ગયા. અન્ય દર્શનના ઠેકાણા ન મળે. અને એવા વ્રત એ તો બધા બંધના કારણ છે. બંધના કારણ ને મોક્ષનો કારણ તો મિથ્યા પોસાય છે. मिथ्यात्व पुष्टि होती है क्या धर्म होता है मानते हैं कि अरे वो आप बापा है विरोध मानता, विपरीत अभिनिवेश. समझ में आया? है मामा સતમાં શું કહેવાય, ક્રમ ભાવવાની છે ને પૂજા, કર્મ દહન પૂજા સિતમ્બરમાં બહુ આવશે. કર્મ દહન પૂજા, શિવ ચક્ર પૂજા, શાંતિનાથની શિવ પૂજા, ભવિષ્ય એ सब भाव होता, शुभ भाव है जो ત્યાં રાખ્યો હોય તો. એક ક્રિયા અમે એમાં લક્ષ્ય બીજો હોય તો શુભ આવે. ये शुभ भाव बंध का कारण है, वो मोक्ष का कारण है. ऐसा है. આવું સત્ય એને સાંભળવા મળે નહીં તો ક્યારે કરે. હવે જિંદગી ચાલી જાય, મનુષ્યનું મળવું મુશ્કેલ પડે. અને જેની रसनी स्थिति पूरी होनी होगी, ये जो सच नहीं समझे तो निगूढ़ में चला जाएगा. भगवान एम कहते हैं तरस की स्थिति 2000 सागर है. तरस में रहना, 2 इंद्री से पचेंद्री, 2 इंद्री, तृणेंद्री, चौरेंद्री, असंगनी पचेंद्री, नार की त्रियंत मनुष्य जी ये रहे, उसमें तो 2000 सागर. ये स्थिति पूरी થાય તો નિગુડ એક इंद्री जाए. नियम नियम भगवान ने देखा.
प्रभु तेरी है મોક્ષમાં આત્મજ્ઞાન કરે તો ને એ આટલું તો કહેવાય છે કે આત્મજ્ઞાન ને દર્શન ચારિત્ર કરે તો મોક્ષ હોતા હૈ. કૃષ્ણ ની સ્થિતિ પૂરી અને સંસારની સ્થિતિ પૂરી. અને આત્મજ્ઞાન ને સમ્યક કિયા નહીં તો તરસ ની સ્થિતિ પૂરી, નિગુઢ ની સ્થિતિ શરૂઆત. વસ્તુ ભાઈ આવી છે બાપા, એ ભય બતાવવા માટે નથી, વસ્તુની સ્થિતિ આવી છે ભાઈ. જો અહીંથી લપટ્યો હા 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 હા. આપણે ભાઈ નહીં, ધીરુભાઈ ધાંગધ્રા ત્યાં જામનગર રણજીત છે ને, રણજીત તળાવ, એ બિચારા બધા ગીત ફરવાઈ ગયા છે. અહીંયા ગયા પાણી પીવા. આપણા છોટાભાઈ ના દીકરા રજનીભાઈ ને ભાઈ ભણતો બહુ પ્રેમ હતો. કોલેજમાં ભણતા બધા ફરવા ગયેલા. મોટું છે રણજીત તળાવ જામનગરમાં. પછી અમે જોવા ગયા હતા. ત્યાં દેહ છૂટી ગયો હતો ને પછી અમે ગયા હતા, બીજા વર્ષ જોવા ગયા હતા. હવે એ પાણીમાં પગ લપટી ગયો જરી. પાણી પીવાનું આમ હશે, એમાં લીલ ફૂક હતી ને, લીલ ફૂક કાય કાય હાથ એસા પગો તરતા આવડે નહીં. હા, દેહ છૂટી 24 કલાકે તો આ છે મરને. માછલા હતા ને, આંખું બાંખું ખાઈ ગયા. મચ્છ 24 કલાકે નીકળવા. તો મીંદડી સમજો, લોઢાના આવતા ને આંકડિયા. પછી છોકરાઓ તો બિચારે એમના ખટારામાં કાઢી, એના હોળીના છોકરા ફૂલના ઝાડ, એના ફૂલને શું કહેવાય, માળા નાખીને એવી રીતે કાઢી શકે છે. પણ એ બધાનો ધીરુભાઈ હતા, રજનીથી નાનો. હા હા હા, આ તળાવમાં લપટ્યો તો જો એમ જે સંસારમાં લપટે જાય છે નિગોદમાં, એમ કેવું થાય. હા હા હા. અમે બીજા વર્ષમાં જોવા ગયા ત્યાં કે ધીરુભાઈ ક્યાં ગુજરી ગયા. ત્યાં એક બાવાની જગ્યા છે હરિજનની જોડી હતી. એ અહીં આવનારો અહીંનો પ્રેમ છે, હરિજન છે બાવો, જંગલમાં રહીને. એ આનો શિષ્ય આપણા ઉમરાવડાનો શામદાસનો. ત્યાં છે એ બાવો આવે છે, હરિજન છે બાવો. ત્યાં આગળ એની ઓલી છે ઝૂંપડી હતી, એથી આગળ મેં ગયા જોવા. ત્યાં અહીં કે ધીરુભાઈ લપટી ગયા આ ઠેકાણે. ને પાણી ગબ્બર એટલે કે આ તરતા આવડે નહીં. હા હા હા. એમ જેને સંસારમાંથી તરતા ન આવડે છે, એ નિગોદ આદિમાં ડૂબીને જાય છે બાપા. નિગોદ સ્થાન જ માતાનું જેમ પીર હોય છે ને, કન્યાનું પીર હોય છે ને, એમાં નિગોદ જ આત્માનું પીર છે. પીર ત્યાં વધારે કાળ રહેશે અને અનંતકાળ ત્યાં રહ્યો હતો. ત્યાંથી નીકળીને માણસ થયો છે. હા હા હા. માણસની દુર્લભતાની એને ખબર નથી. પૈસાની દુર્લભતા નથી, પૈસા મળવા એ દુર્લભ, મનુષ્ય કોણું મળવું એ દુર્લભ છે. હા હા. એવા મનુષ્યપણામાં જો આત્માનું સાધન, મનુષ્યનો અર્થ જ એ છે, મનુષ્ય તે જ્ઞાયતે ઇતિ મનુષ્ય. જે આત્મા તો જાણે તે મનુષ્ય, નહીતર તો બધા પશુ છે. મનુષ્ય સ્વરૂપ ભગા ચરંતી. ભગવાન આત્મા બધું ભૂલ પડતું સામું જોવું કે એક જો ત્યાં. હા હા. ત્યાં ધ્યાન કરતા ને ક્ષણમાં મોક્ષ છે. હા હા. એક ક્ષણમાં મોક્ષ છે. હા હા. ત્રણ લોકનો નાદ નિર્વિકલ્પ આનંદથી બિરાજમાન છે.
એની મોજૂદગી આનંદથી મોજૂદગી છે उसकी। હા હા હા, રાગ ને દુઃખથી મોજૂદગી उसकी નહીં। હા હા હા, એવી વાત છે ભગવાન आई શકે। હા હા, ये ध्यान कर। बहुत पदार्थ से क्या प्रयोजन, उनसे कुछ प्रयोजन नहीं। हाँ 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 हाँ, ये व्यवहार रत्न तो इसे भी क्या प्रयोजन तेरे, एम कहते हैं। तेरा प्रयोजन उसमें क्या सिद्धि होती है। हाँ हाँ हाँ, राग आदि विकल्प जाड़ के समूह के प्रपंच से क्या फायदा, समझ में आया। राग आदि विकल्प जाड़ माला प्रपंच है, एम समझो अंदर। राग आदि विकल्प जाड़ माला, વિકલ્પની જાળની માળા એક પછી એક મોટી કરે। એમ સૂત્ર કાંપે છે ને, કાંપે કે એક પછી આમ દોરા નીકળ્યા જ કરે। ऐसे વિકલ્પની જાળના દોરા કાંચ્યા જ કરતે અનાદિ से। કરોળિયો જેમ જાળમાં વીંટાય છે, એમાં જાળમાં વીંટાઈ જાય છે। એક પછી એક વિકલ્પ કર્યા જ કરે કે રે બાપુ શું છે તને, ક્યાં જવું છે તારે। હા હા, જ્યાં જવું છે ત્યાં વ્યવહારનો સાથ નથી, સમજ આયા। તો કોને સાથ લઈને જવું છે અંદર। હા હા, દાખલો આપશે અલૌકિક પ્રયોજન નહીં। પ્રપંચ છે જાળા કીધું ને, જાળ સમૂહ એટલે માળા, માળા નથી કર્યું ભાઈ। વિકલ્પ જાળની માળા સમૂહ, વિકલ્પની જાળ માળા સમૂહ એક પછી એક કર્યા। એ કાંચણમાં દોરી હાંજા જ કરે, પૂરી થઈ જાય બીજી શું કહેવાય પૂણી આંધે તૂટે, તૂટવા નથી પછી એમનો દોરો હાંક્યા જ કરે। હા હા, પૂણી નહીં હોતી। આમ પગે અલગ। હા હા હા, એમ ભગવાન છે વિકલ્પની જાળને કોઈની તોડી નથી, વિકલ્પની જાળને ત્યાં લંબાવી છે। હા હા હા, जिस परमात्मा के ध्यान करने वाले को क्षण मात्र में मोक्ष मिलता है। देखो भाषा, अरे किसको क्षण मात्र में मोक्ष हुआ, ये दृष्टांत देते हैं। सब शुभाशुभ संकल्प विकल्प रहित निज शुद्ध आत्मरूप के ध्यान करने शीघ्र ही मोक्ष मिलता है? इसलिए वही हमेशा ध्यान करने योग्य है, हमेशा ध्यान करने योग्य है। हाँ, निरंतर तेरा ध्येय में ध्यान तो उसका होना चाहिए कि समझ में आया है। हाँ, वो हजी आई मैंने क्या मोक्ष था एम की कोने था क्या कीधું હજી તો થાય છે नहीं बात आते। इसलिए हमें ध्यान करने योग्य है। में प्रधानता है कथन थी बधाने માટે છે ને, ગ્રસ્ત હો કે ત્યાગી હો એને આત્માના ધ્યાનમાં જતા કલ્યાણ ઉપાય છે, બીજો કોઈ ઉપાય છે નહીં। અહીંયા તો આત્માના દૂર બાંધે તો મુક્તિ है, બાકી ધરામ છે કઈ એમ કે। હા 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 હા, બાયું ઉપાડે છે નહીં બેડું, નાની છોડી હોય 15 વર્ષની પણ એક માથે બે આમ છે, ધ્યાન ત્યાં હોય એનું, ભલે હારે હાલે ને વાતું કરે પણ ધ્યાન ત્યાં હોય, કારણ કે માથું ફરવું ન જોઈએ।
હોય ને એ શું કહેવાય? ઈંડોણી. હા, બરાબર. અને ઓલા નાટક આવે છે ને આપણે ખીર કરનાર, 6 હાથ ઉપર 6 હાથ માથે દીવો કરે અને એ હાલે ત્યાં, પણ ત્યાં એનું માથું છે એને ફીરમાં ન થવા દે. પગ હાલે, શરીર હાલે, બધું હાલે. આપણે આવ્યો નતો અહીં ક્યાં ગામને કઈ કે આવ્યો સાહેબ મુંબઈ ગયો છે હે? હા, હતું તો મારા ધ્યાન ત્યાં હોય ને બાયું પણ 1, 2, 3 સુધી ચલાવ્યા. ધ્યાન ત્યાં હોય, બધી વાતો કરે. અહીંયા મુંબઈ આવે છે, અહીંયા આવે છે, મુંબઈ આવે છે. હા, આત્મવિશ્વાસ સ્ત્રી એમ કે સાહેબની હારી વાત કરે, દાંત કાઢે, આમ પણ એનું ધ્યાન ત્યાં છે. એ પડી ન જાય, હાથ લગાડવો ન પડે ને, હાથ લગાડીને. હા, એમ ધર્માત્માના ધ્યાનમાં ચાલાવેલી આત્મા ઉપર છે. હા, અહીંયા दाखलो आप्યો છે. ऐसा व्रत आराधना शास्त्र में कहा है, शास्त्र है महाआराधना शास्त्र. 16 तीर्थंकरों को एक ही समय में तीर्थंकर उत्पत्ति के दिन 20 तीर्थंकर 24 हुआ, 16 तीर्थंकर तो दीक्षा लिया, केवल ज्ञान हुआ. हाँ, एमा मुनियों थया, मुनि हुआ. तो ये उत्पत्ति के समय प्रथम साधु पहले चारित्र ज्ञान की सिद्ध हुई. ये साधु हुआ ने एकदम चारित्र हुआ, चारित्र हुआ ने एकदम क्षण में केवल ज्ञान हो गया. भगवान तो हजी केवल ज्ञान पाया, हजी तो मोक्ष तो पहुंची जैसे. समझ में आया क्या किया? भगवान को केवल ज्ञान 100 तीर्थंकर को पाया. उसका शासन में ऐसी बनेगी चीज कि जहाँ केवल ज्ञान हुआ ने ध्वनि निकली, जहाँ साधु हुआ, साधु हुआ ने क्षण में केवल ज्ञान पाके मोक्ष ले गई. हाँ, ये કીધું ભાઈ 24 તીર્થંકરો મોક્ષ પધારે, એમાં 16માં આમ બન્યું છે કે બીજા તીર્થંકરમાં તરત અંતર્મુહૂર્તમાં સાધુ થઈને કેવો પામ્યા નથી. તો વાર લાગી કઈક ઘણું કરવું ના. હા, ભગવાન તો હજી મોક્ષ પછી જશે, કેવળ પાયા અને જ્યાં વાણી નીકળી. હા, દીવ ધની સુની अंदर में घुस गई. अंदर દીવ ધની से नहीं हुआ, अंदर में गई, अंदर में अंदर. तो सम्यक दर्शन ज्ञान चारित्र तीनों पाया. ये पहले चारित्र ज्ञान की सिद्धि हुई, सम्यक दर्शन ज्ञान चारित्र की सिद्धि हुई, फिर अंतर्मूर्त में मोक्ष हो गया. ये साधु अंतर्मूर्त में केवल ज्ञान पाकर मोक्ष चले गया. हाँ, भगवान आत्मा है ने अंदर. अरे भगवान ने तो केवल ज्ञान हुआ है. तो तीर्थंकर ने कितना ने हजी हजारों वर्ष रहना है केवल ज्ञान में. साधु अंदर से ऐसा कोई हुआ, तरत में तरत ज्ञान ने चारित्र पाया और एक अंतर्मुहूर्त में क्षण में केवल ज्ञान पाकर मोक्ष नहीं. हाँ, સરલાજી આવી વાત છે. અહીંયા તો આત્માના ધ્યાનની મહિમા बतानी है. ये हजी तो भगवान को केवल हुआ मोक्ष तो कुछ ही हो, बहुत वर्ष भी होगा. साधु जी हुआ अंदर में. अंदर में एकदम ज्ञान ने चारित्र पाया. अंदर में सम्यक ज्ञान है.
દર્શન તો સાથે અને ક્ષણ માત્રમાં સાધુપણા રહા, ક્ષણ માત્રમાં કેવું જ્ઞાન हो गया, સપોક્ષણી मान लिया। भगवान सामे बिराजते अंदर में પછી क्या उसने खोट है। समझ में आया? જે चीज आराधने लायक है ये चीज तो पड़ी है अपनी पास, ये पोते ऐसी है चीज। देखो दाखला दृष्टांत, भगवान आत्मा इतनी ताकत है कि केवल ज्ञान निकला પછી તો એને સાધુ हुआ वो, અને હજી મોક્ષ ભગવાન તો પછી પધારશે, આ તો તરત ક્ષણ में અંતરના તીર્થ છે, ક્ષપક્ષણ છે, કેવું જ્ઞાન। केवल ज्ञान तो हुआ पर तरत अंतर्मुहूर्ते मोक्ष। समझ में आया? नहीं तो केवल ज्ञान होकर भी वार लगे। दृष्टांत तो कैसा दिया है, समझ में आया? भगवान की वाणी सुनी ने अंदर में उतर गई, अंदर तो साधु पद तो पाया और क्षण में केवल ज्ञान पाया और दूसरी क्षण में मोक्ष हो गया। समझ में आया? ऐसी आत्मा का ध्यान ની તાકાત એમ બતાના है। બહારના વ્યવહારમાં તો છે નહીં, થોથા વિશેષ कैसे सम्यक दर्शन ही आत्माનો જ્ઞાન है, જ્ઞાન એ પણ આત્માનો જ્ઞાન, ચારિત્ર્ય આત્માની જ્ઞાન દશા છે। બધું કરી કરીને આ કરવાનું એમ કે છે। तो तीर्थंकर में केवल ज्ञान हुआ, मुनि एकदम सम्यक दर्शन ज्ञान चारित्र को प्राप्त कर आत्मा का ध्यान करना है। बाकी चीज व्यवहार आदि हो पर उससे कोई लाभ होता नहीं, ये सिद्ध करते हैं। साधु हुआ तो सर्व केवल ज्ञान हुआ, वस्तु ही अखंड अनंत रूप, ओम पर दृष्टि ज्ञान ने रमणता करना उच्च चीज है, जिससे अंतर्मूर्त में केवल ज्ञान पाकर मोक्ष चले साधु। भगवान को केवल ज्ञान हुआ तो किसी से मोक्ष। क्योंकि आत्मा परमानंद स्वरूप, परमात्मा स्वरूप, उसको ध्यान में लेकर ये आया ने अपने जल सुंदर में को दुवियों की मुख એવું જાણી પાઉં નહીં, અંતર વસ્તુનું ધ્યાન લગાવ્યા, निश्चय स्वभाव का आश्रय जहाँ लिया तो निश्चय सम्यक दर्शन ज्ञान प्रकट होता है। कोई व्यवहार है तो प्रकट होता है, व्यवहार के कारण ऐसा नहीं, ये सिद्ध करना है। अपना भगवान पूर्णानंद का आश्रय सहित के आराधन होकर अंतर्मूर्त में केवल ज्ञान लेकर प्राप्त हो जाता है। समझ में आया? अंत मोक्ष होता है। तो इस समय ध्यान करने वाला जो शिष्ट प्रश्न करते हैं, फिर अंतर्मुख से मोक्ष हो गया। तो शिष्ट प्रश्न करते हैं, शिष्ट प्रश्न करता है यदि परमात्मा के ज्ञान से अंतर्मुख होता है तो इस समय ज्ञान करने वाला हम लोगों को क्यों नहीं होता? हम भी ध्यान तो करते हैं एम के, इसका समाधान कि जैसा निर्विकल्प सुकल ध्यान वज्र नारा सन वालों के चौथे काल में होता है, वैसा अब नहीं।
वजननारा संग्रहण तो निमित्त ने कहा, पर अंतर में जे पुरुषार्थ थी, अंतर एकाग्रता उग्र होती थी, ऐसा निर्विकल्प ध्यान जैसा था ऐसा ध्यान अभी है नहीं। ये कारण है। एम के निमित्त आदि नहीं है तो नहीं होता ऐसा न लिया। वजननारा संगण आदि नहीं, ये नहीं, ये तो निमित्त आता है। अपना ध्यान में जितनी कमी ये कारण है, उग्र ध्यान नहीं होता। हाँ, ये तो अपना कारण है, दूसरा कोई कारण नहीं बताते। जैसा निर्विकल्प ध्यान अंदर में लीन होकर अंतर मुहूर्त में केवल ध्यान लेते हैं, ऐसी लीनता अपनी नहीं। उसका कारण अपनी कमजोरी है। समझ में आया? अस्थिरता है। कोई व्यवहार कच्चा रहा तो न हुआ ऐसा नहीं। व्यवहार के यहाँ के पक्ष नहीं है, कहीं तो निश्चय का शुद्धेय जो है उसको पकड़ने में जो उग्र ध्यान है उसकी कमी है। हाँ, समझ में आया? ऐसा ही दूसरे ग्रंथों में कहा है। इसका अर्थ श्री सर्वज्ञ वितराग देव इस भरत क्षेत्र में पंचम काल में शुक्ल ध्यान का निषेध करते हैं। अंदरनी एकाग्रता उग्र हो एनो भाव भी है नहीं। इस समय धर्म ध्यान हो सकता है। धर्म ध्यान इसलिए शुभ नहीं। कोई कहता ही नहीं धर्म ध्यान इतने शुभ भाव है, अभी तो कुछ सुख तो जाने नहीं, ये है नहीं। निश्चय धर्म में ध्यान जो है ये अभी है। व्यवहार धर्म ध्यान तो शुभ भाव है, उसकी बात यहाँ है नहीं। जितनी लीनता शुक्ल ध्यान में चाहिए इतनी लीनता धर्म ध्यान में नहीं। पर धर्म ध्यान में है तो अंतर आत्मा का आनंद नहीं लीनता। कई शैली लिया देखो कि तेरा ध्यान में लीनता की कमी है, वो कारण शुक्ल ध्यान नहीं है, दूसरा कोई कारण है। भाई पंचम काल है, है फला है, ये सब पर निमित्त है। इसमें जितने अंदर में निर्विकल्प शुक्ल ध्यान धर्म झट जामी जो भी જોઈએ इससे इतनी कमी है। और धर्म ध्यान तो है, आत्मा का आनंद का ध्यान, अपना आनंद का ध्यान तो है। नहीं कैसे ये धर्म ध्यान। भगवान पूर्णानंद प्रभु उसका शुक्ल ध्यान की तीव्रता से दिशा जो तर्क प्राप्त हो ऐसी नहीं, पर धर्म ध्यान है। ये धर्म ध्यान और तो स्वभाव नहीं। अंदर में लीनता शुक्ल ध्यान से कमी, ये धर्म ध्यानिया है। समझ में आया? इस समय धर्म ध्यान हो सकता है, शुक्ल ध्यान नहीं हो सकता। उपशम श्रेणी क्षपक श्रेणी दोनों ही इस समय नहीं है। सातवां गुणस्थान तक गुणस्थान है, पंचम आरा में भी सप्तम गुणस्थान हो सकते हैं। समझ में आया? अपना निश्चय ध्यान करके सम्यक दर्शन होता है, सम्यक ज्ञान होता है, नहीं सम्यक चारित्र की सप्तम गुणस्थान तक दिशा होती है। पर ये दिशा अंतर्ना ध्यान से होती है। कोई इकड़ी क्रिया करने से पंचमा उड़ गया मैं सप्तम गुणस्थान हो गया, ऐसे नहीं।
ऊपर के गुण स्थान नहीं अभी। इस जगह तात्पर्य है जिस कारण परमात्मा के ज्ञान से अंतर्मुख होता है, इसलिए ये भगवान आत्मा पूर्ण आनंद परमात्मा स्वरूप, उसका जो उग्र ध्यान होता है अंतर्मुख में मुक्त होता है। इसलिए संसार की स्थिति घटाने के वास्ते ये निर्विकल्प भले ज्ञान न हो, પણ સંસારના ભાવને ઘટાડવા માટે अब भी धर्म ज्ञान आराधन करना चाहिए। धर्म ऊपर चली गई संसार से छेदनार्थम इदानी तदेव धातव्य में आत्मा ज्ञान कर रहे हैं। धर्म ज्ञान के शब्द लगे ऊपर माथे की दूर करूं धर्म ज्ञान से। શું વાત तात्पर्य एकदम कि परमात्मा स्वरूप जो पूर्ण है उसका ध्यान सम्यक दर्शन ज्ञान चारित्र ध्यान, उसमें उग्र ध्यान हो जाए तो केवल ज्ञान हो जाए। मंद ध्यान रहे तो संसार की स्थिति घटाकर आत्मा को आराधन करके एक दो भव में मुक्त जाते हैं। और वहां की आत्मा का आराधन की बात यहाँ है। देवगुरु सारा की आराधना उसकी भक्ति ने ये तो सब व्यवहार है, तो अंत बेर हुआ અને यहाँ भी हो पर उसका अभाव करके आत्मा का ज्ञान होता है। समझ में आया? ये कहना है तो उसके राग से अभाव करके स्वरूप में एकाग्र होता है, राग से नहीं होता। अंतर सम्मुख में एकाग्र होना ये व्यवहार रत्न की सहायता से नहीं होता, इसे हटकर स्वभाव में एकाग्र होता है, वो ध्यान से होता है। यही बात एकदम तात्पर्य बात है, बहुत सारी बात समझ में आया। मानसी आत्मा है उसका ध्यान करना एक चीज है। मंद ध्यान हो तो संसार की स्थिति छेद कर एक दो भव में पीछे मुक जाएगा। तीव्र ध्यान समझ ध्यान हो तो ये भव एक अंतर्मुख में मुक जाएगा। कहते हैं सीधे ही करना है, थोड़ा व्यवहार से होता है, निमित्त से होता है, ये बात निषेध करती है। ये तो बात ही क्या है। ये आत्म ज्ञान है क्या? ये मोक्ष का मार्ग में ये आया बीच में पर विघन है तो बाहरी आखिरी बात ये कैसे था? मतलब कैसे धर्म ज्ञान અત્યારે है स्वभाव सुगल ज्ञान नहीं छापा मारते हैं। अरे ही नहीं, नियम सार में लिया है बहुत गाथा में निश्चय धर्म ज्ञान ऐसा शब्द पढ़ा है। निश्चय धर्म ज्ञान नियम सार में पूर्ण आनंद स्वरूप भगवान चार बोलेगा पीछे बहुत जाता हूँ। परमात्मा प्रकाश, ये परमात्मा प्रकाश कैसे हो कि परमात्मा अपना स्वरूप में लीनता हो तो परमात्मा प्रकाश पर्याय में होता है। लीनता कमी हो तो ये धर्म ज्ञान से संसार का खेत कर डालते और पीछे छोड़ ज्ञान होगा तब संसार का अभाव करेगा। व्यवहार से कोई संसार का छेद होता है ये निषेध करते हैं। क्यों? व्यवहार ही राग है नहीं संसार है। संसार से संसार और कैसे घटे? ये आया था विखापा में, शुभ भाव से शुभ भाव घटते जाते हैं। अरे गप मारे बता दे तू मानसों ने खबर न મળે वितराग त्रिलोकनाथ है। वस्तु आखी परमात्मा स्वरूप तुम है, उसमें लीन होना एक ज मोक्ष का मार्ग है। समझ में आया? कम लीन है तो धर्म ज्ञान, उग्र लीन है तो सुगम ज्ञान,
પણ લીનતા એ ધર્મ વસ્તુ है हाँ हाँ परंपरा किसको होली आवश्य हाँ हाँ है लेकिन कटाने के बाद अब धर्म ध्यान आराधन करना चाहिए जिससे परंपरा मोक्ष भी लगो तिथि तो आचार पहले कहता है मां तीर्थु जा तीर्थ में न जा भाई त्या मोक्ष नहीं मोक्ष का मार्ग त्या नहीं मार्ग तो तेरे अंदर में है गुरु ने नशे अरे निषेध प्रभु आवा व्यवहार नो निषेध करो तो निषेध करिए सांबल ने देव ने नशे अरियंत देव ने नशे क्योंकि पर सब जाता है तो कभी करते होगा मार्ग निर्विकल्प है समझ में आया अरे विचित्राज परमेश्वर त्रिलोकनाथनी करुणा भेणी शिव धनी हा 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 वितरागी करुणा हो हाँ उसमें आया ही संत जाहिर करते प्रभु तेरा तरफ का जितना झुकाव इतना संस्कार का अभाव उग्र जो करे तो संसार तरत अभाव हो जाता है पहले मंद रीते धर्म जान हो तो परंपरा आगे बढ़ कर पूरा होगा चाहे मोक्ष होगा समझ में आया धर्म ज्ञान से परंपरा मुक्ति उसका अर्थ क्या कि धर्म ध्यान छूटकर पीछे सोल ज्ञान हो जाएगा तब मोक्ष होता है धर्म ज्ञान से ही मोक्ष होता है परंपरा क्या उसका अर्थ क्या कि धर्म ध्यान से मोक्ष नहीं होगा परंपरा नाम पीछे सोल ज्ञान करेगा तब मोक्ष होगा समझ में आया जिससे परंपरा मोक्ष भी मिल सकेगी और वर्तमान धर्म ध्यान मंद है लीनता पीछे परंपरा नाम आगे बढ़कर ये धर्म ध्यान की लीनता से भी आगे बढ़कर उग्र लीनता होगी तो उससे परंपरा मोक्ष होगा ऐसे कहने में आया ये 97 कहीं बहुत सरस बात हमारी के साथ है એ રીતે 97મી ગાથાનો વિસ્તાર પૂરો થયો. અદભુત ગાથા અને ગુરુદેવનું અદભુત પ્રવચન. એમ થાય કે આ પ્રવચન આખું આવતીકાલે ફરીથી સાંભળીએ. એટલું સુંદર પ્રવચન, એટલી સરસ વાત, ગાથા પણ એવી અને ગુરુદેવે જે વિસ્તાર કર્યો એ પણ એવો છે. કેવી સરસ ધ્યાન વિશેની વાત આવી. सुखधाम अनंत सुसंत चली दिन रात रहे तद ज्ञान मणि प्रकांति अनंत सुधामय जे प्रणमु पदते वरते जयते प्रणमु पदते जयते